અમારી રામનગર 2 નો વિકાસ નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું। એમાં ગટર, પાણી, રોડ, બરોબર, લાઇટ, આ બધો વિકાસ કરવામાં આવશે તો અમે કોઈ પણ રાજકીય પાર્ટી આવશે તો અમે સહયોગ આલશું। જો અમારા આ વિકાસ નહીં કરે તો કોઈ પણ પાર્ટીમાં બેસું ચૂંટણીનો બહિષ્કાર કરશું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 7 ની અંદર શ્રીરામનગર 2 ની અંદર રહેતા રહીશો દ્વારા વિકાસના કામો ન થતા આવનારી લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। સાથે સાથે શ્રીરામનગર 2 ના લોકો દ્વારા મીટિંગ કરવામાં આવી અને આવનારી લોકસભાની ચૂંટણીમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો મતદાન નહીં કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ પ્રસંગે લોકસેવક અને રાધનપુર શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ જ્યોતિબેન જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા। આવનારી લોકસભાની ચૂંટણી પહેલા શ્રીરામનગર 2 ના રહીશોની માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો કોઈ પણ રાજકીય પક્ષોએ શ્રીરામનગર 2 ની અંદર મત માંગવા આવવું નહીં અને ચૂંટણીનો તેઓ બહિષ્કાર કરશે। તેની સાથે લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો। ગટરની સમસ્યાઓ, વીજળી ડીમ આવવાની સમસ્યાઓ, સફાઈની સમસ્યાઓ, રોડ રસ્તા સહિતની ગટરની સમસ્યાઓ બનતી હોય છે, તેના કારણે ગંદકી થતી હોય છે। આ તમામ માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો રાધનપુર શ્રીરામનગર 2 ના રહીશો દ્વારા મીટિંગ કરી આવનારી લોકસભાની ચૂંટણીની અંદર ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો। રહીશો દ્વારા તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એકી સાથે એકી અવાજે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા વિકાસના કામો ન થાય તો તેમની માંગણીઓ પૂરી ન થાય તો મતદાન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ પ્રસંગે રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રહીશો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો। જગસીભાઈ મનજીભાઈ મારું નામ છે, રામનગર સોસાયટી રામનગર 2 અને અમારે સમસ્યા છે ગટર અને લાઇટ અને રોડની। આ ટકા અને સમસ્યા પૂરી નહીં થાય તો અમે બહિષ્કાર કરશું। શેનો બહિષ્કાર? ચૂંટણીનો બહિષ્કાર કરશું અમે। કઈ ચૂંટણીનો? ચૂંટણીનો, લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશું। બીજા 2 ના 7 વોર્ડમાં પાણી, લાઇટ, ગટર, રોડ અને કચરાવાળો, આ જો અમારામાં કાંઈ આનો વિકાસ નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું। અમારું આ સુવિધા ચૂંટણી પહેલા થઈ જાય છે તો અમે જેમ તમે કહેશો એમ કરશું। બરોબર? નો સાહેબ, આ 25 વર્ષની સોસાયટી બની છે, આમાં એટલા હેરાન છે। આ છેલ્લી સોસાયટી આ બાજુથી ગણાવતરીમાં આવે છે અને સાહેબ આટલું નમસ્કાર છે તમને, આટલું કામ કરી આલો। વારે વારે અમારે તમારે હાથ જોડવાના સાહેબ, અધિકારીઓ લૂંટીને। તમે તો દાતા જેવા માણસ છો, અધિકારી છો, કેમ ખબર નહીં પડતી સાહેબ? બાબુભાઈ મનજીભાઈ, રામનગર સોસાયટી, નિરાશી ભગત પાછા। મારું નામ જ્યોતિબેન જોશી, જી જોશી। અમે આજે રામનગર 2 7 નંબર વોર્ડ રામનગર 2 ની મુલાકાતે આવ્યા હતા। ત્યાં ગરીબ અને મધ્યમ વર્ગ એક વસવાટ કરે છે। ત્યાં લોકોને પાયાની સુવિધાઓથી વંચિત છે કે રોડના કામો નથી થયા, સાફ સફાઈ નથી થતી, એમને સાંજ પડે એટલે લાઇટો ડીમ થઈ જાય છે, પૂરતા પ્રમાણમાં લાઇટ મળતી નથી અને આવનારી લોકસભા ચૂંટણી આવી રહી છે અને આ લોકોને મળવાથી લોકોનું કહેવું એવું થાય છે કે અમને જો ચૂંટણી પહેલાં પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવશે તો અમે સંપૂર્ણપણે લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરીશું। ચાહે ભાજપ હોય કે ચાહે કોંગ્રેસ હોય, કોઈ લોકોને અહીંયા આ લોકોનો કામ થાય નહીં ત્યાં સુધી એ લોકોને અહીંયા આવવું નહીં વોટ માંગવા। પહેલાં એમને સુવિધાઓ આપી અને પછી એમના મુલાકાતે આવવું। અને હવે ગણતરીના દિવસોમાં જ લોકસભા આવી રહી છે, જ્યારે અત્યારે 7 નંબર વોર્ડમાં માનો કે મસાલી રોડ ઉપર કામો થઈ રહ્યા છે તો એનાય મસાલી રોડ અને 7 નંબર વોર્ડમાં રામનગર 2 પણ આવે છે। કારણ કે રામનગર 2 વોર્ડની મુલાકાત નથી લેવાતી એનું કારણ એ છે કે ત્યાં મધ્યમ અને ગરીબ વર્ગ વસવાટ કરે છે કે જે મજૂરી કરી અને એમનું પેટીયું રળી ખાય છે, તો એમનું કોઈ અધિકારી સાંભળવા તૈયાર નથી અને ચાલુ સત્તા તો બિલકુલ એમની અરજી, આવેદન એમને ફાઇલે કરી દે છે। એ લોકોએ અરજીઓ આપી છે, આવેદનો આપ્યા છે, પણ આજ સુધી એ લોકોએ કંઈ સાંભળ્યું નથી અને આવનારી લોકસભામાં આમનો જવાબ એમને સિદ્ધતાથી મળી રહેશે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।